ભુજ નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામોની મંજૂરી અપાઈ હતી। કારોબારી ચેરમેન મહેદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કારોબારી બેઠકમાં બાંધકામ, ડ્રેનેજ, પાણી પુરવઠા સહિતની શાળાઓના વિવિધ વિકાસ કામો અંગે પરામર્શ કરાયો હતો। બાંધકામ શાખાના યુડીપીની ગ્રાન્ટમાંથી 5 પેકેજના લોએસ્ટ ટેન્ડર મંજૂર કરાયા હતા, જે હવે ચીફ ઓફિસરને મોકલવામાં આવશે। આ ઉપરાંત ભુજના આરટીઓ સર્કલથી ઝાંસી કી રાણી સર્કલ સુધીના રોડ પર 1 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ હાથ ધરાશે, જેમાં પેવર બ્લોક, લાઇટિંગ સહિતના કામો થશે। જે હાલ કારોબારી મળી હતી એની અંદર બાંધકામ શાખાના, ડ્રેનેજ શાખાના, પાણી પુરવઠાના, મહેકમ શાખાના વગેરે શાખાઓના નિર્ણય લેવામાં આવ્યા છે। એની અંદર બાંધકામ શાખાની અંદર તમામ જે ટેન્ડરો થયેલા છે તે ખોલી અને L1 પાર્ટીને આપવામાં આવ્યા છે, જેના L1 પાર્ટી તરીકે જે સિલેક્ટ થયા છે, લોએસ્ટ જેના ભાવ છે તેને સિલેક્ટ કરીને તેને ટેન્ડર આપવામાં આવ્યા છે અને આગળની તમામ સત્તા સીઓશ્રીને આપવામાં આવેલ છે। બાંધકામમાં યુડીપી ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 5 પેકેજ હતા। એની અંદર વોર્ડ નંબર 1, 2, 4, પછી વોર્ડ નંબર 3, 5, 6, વોર્ડ નંબર 7, 8, 9, વોર્ડ નંબર 10, 11 એવી રીતના 4 પેકેજ અને ત્યારબાદ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 11ના એક અલગ પેકેજ, એવી રીતના ટોટલ 5 પેકેજ હતા। એ તમામ પેકેજોને બહાલી આપવામાં કારોબારી આપેલી છે। ત્યાં સીસી રોડના કામ છે, પેવર બ્લોકના કામ છે, ખાસ કરીને આપણે વરસાદી નાલાનું જે ડ્રેનેજ સિસ્ટમ હોય છે એનું એક કામ છે। એ બધા કામો ટેન્ડર ખોલીને બહાલી આપવામાં આવેલ છે। આ સિવાયના કામમાં એક આરટીઓ સર્કલથી કરી અને ત્યાં ઝાંસી કી રાણી જે આખો રિંગ રોડ છે, આપણે ભુજીયો રિંગ રોડ છે, તેને એક ખાસ ગ્રાન્ટની અંદર રૂપિયા 1 કરોડના ખર્ચે આખો સુશોભિત કરવામાં આવશે બ્યુટિફિકેશન તરીકે। ત્યાં પેવર બ્લોક લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે અને રોડ આખો એકદમ વ્યવસ્થિત કરવામાં આવશે।